મારા કડો ઉડી ગયો. એક કડો તો પેલો પડ્યો તો ઉડી ગયેલો. સાઈનિંગ કડો બધું ઉડી જતું રહ્યું. જે ખાલી છે ને એને બધા ઉડીને જાય. બોલો. તો સવારમાં બ્લોગ ચાલુ કર્યો અને વરસાદ આવી ગયો હે. અત્યારે તો નહીં આવ્યો. અત્યારે તો મસ્ત તડકો કાઢ્યો હોય. રાતે આવતો ભાઈ, ગઈકાલે પણ આવ્યો તો. અને રાતે આવ્યો ને તો મને ખબર જ નહીં. બોલો જેટલા વાગે આવ્યો જેટલા વાગે નહીં. કેમ કે હું ઊંઘ્યો તો ઓયડી જે બહાર ઊંઘ્યા હતા ને એને ખબર હે કે વરસાદ ચાણ આવ્યો હતો. કેટલા વાગે વરસાદ આવ્યો? 1 વાગે. કેમ કે નિકુલને બહાર ઊંઘ્યા હતા અને હું તો ઓયડી હોઈ રહ્યો હતો એટલે મને ખબર નહીં. અને હું ગાઈશ હજુ હાલ ચા પીધો હોય. ચા પી અને વ્લોગ ચાલુ કર્યો. કેમ કે ઉઠ્યો તો થોડો મોડા. આ કાલ આખો દાડો ગાઈશ કોમ વધારે હતું. આ કુંડી ગાઈશ અમે કાલ ઊભી કરી હતી. તો કાલ તો ટોકરેલું રાખ્યું હતું. કાલ વરસાદ થયો હતો ને. કાલ નહોતો થયો, રાતે વરસાદ આવ્યો ને. અને આજે અત્યારે પાણી નીકળ્યા સોટ્યું અંદર વેડી હતું થોડું કાઠું થાય ને એના માટે. અને હજુ આપણે હે ને આ બધી માટી રહી ને એ અંદર કોરો ચારે બાજુ નાખવાની છે. એ પહેલાં અમે સિન્ટેક્સ ભરતા હતા તો અત્યારે મેં ભરેલું જ છે સિન્ટેક્સ પણ. અને કુંડી હજુ મજબૂત થાય. હજુ બધી માટી નાખવાની ચારે બાજુ. અને તમને એક વસ્તુ દેખાડું ગાઈશ જે હે ને જેની શું હાલત થઈ છે. જે હે આ લોટો. આ લોટાની હાલત એવી થઈ ગઈ છે ને જેમ કે ઉપર આખું ટ્રેક્ટર હેડી હતું તો આ જુઓ ખાલી. અને ટ્રેક્ટર પણ જ્યાં હેડી હતું એ તમે જ્યારના જ્યારે પૂરા ભર્યા હતા ને એ વખત ઉપર ટ્રેક્ટર આવી ગયું હતું અને આ લોટો તારનો આ બાજુ પડ્યો. બોલો એકદમ મજબૂત લોટાને આવી હાલત થઈ જાય છે. અને તારનો લોટવાળો કોમમાં આવ્યો જ નહીં. કોમમાં પણ શું આવે હવે? અરે ભંગારમાં જાય બાકી બીજા કોમમાં આવે નહીં. તો અહીંયા ખબર નહીં હોય કે કોણ લાવ્યું. અમુક વિડીયો પડે તો હોયથી હવે કોણ લાવ્યું પણ પડ્યો રહ્યો હોય કારણ કોઈ કોમનો નહીં હવે. અને લગી ખાલી વરસાદ થયો ને 2 દાડામાં લગી નહીં. વરસાદ તો સારો થયો પણ 2 દાડામાં વરસાદ થયો ને તો ગાઈસ હવે ઘાસ ઉગવા માંડ્યું છે. હવે એકદમ ચારે બાજુ કહેવાય ને કે લીલું સમ થઈ જા. અત્યાર સુધી બધું હુક્કું હતું. હાલે પણ હુક્કું હે. હવે લીલું થાય. વાટકો લઈ લઈએ પેલા. શાક બનાવ્યું. બટાકાનું શાક. અને રોટલી લઈ લઈએ. રોટલી નહીં આખી સાબડી જ લઈ લઈએ બહાર. પતે ખાવા બે આવી ગયો. નિકુલ્યો ખાઈ રહ્યો. બોલો નિકુલ્યા જા બહુ ઉતાવળ કરી. અને ઉપર બેહવું પડે ખાટલામાં. ચમ કે નેચે મકોડા એટલા ફરે છે ને બહુ. એ પણ મોટા ને મોટા મકોડા એટલે ડંખ મારે ને પછી. તું ચમ બેઠા હતા ઉપર એમ કહેજે. રૂમાલ ચમ મોટો બાઈક લઈને જાવ પડીશ ચોય આડો થઈને વરસાદનો. એના તો પડે લાંબો થઈ જાય તો ચેવી રીતના ઉભો થાય? હે પડું જ નહીં. પડે તો કેમ કે ચીકણમાં જમીન હે અને ચોક આડું થઈ જાય બાઈક સ્લીપ મારી જાય તો શું કરે? ઉભો કઈ નહીં હેડ તો થઈ જાય. ઉભો ના થઈ શકે તો તમે એવી રીતના પડું જ નહીં. કેમ
તન્નું ગારામ બાય કીમું જડાડો. કેટલી વાર પડેલો બાઈક લઈ એક જ વખત. તો કોણ બચન ને હાણા. ઓકે ગાઈસ, તો અત્યારે વાવાઝોડું વરસાદ એવું સડી રહ્યું હોય, તમે ખાલી જુઓ. પહેલાં તો બહુ વાયરો હોય, ત્યારે આવું કંઈક આવ્યું હોય વાતાવરણ, અને નીકળ્યો અત્યારમાં દૂધ ભરાવા ગયો. બોલો, મારી પાછળ તમે જુઓ ખાલી, એટલો મતલબ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો, અને નીકળ્યો હાલ દૂધ ભરાવા ગયો. લગભગ પરડીને આવશે. ખબર નહીં અવાજ ક્લિયર આવતો હોય કે ના આવતો હોય, પણ ફૂલ વાયરો હોય, ફૂલ. મારી પાછળ ખાલી વાહન બોલો, જેટલો પવન જેટલો આવ્યો બોલો, વાહ કહેવાય ને, બધું ડીસ આખી જતી રહી. પછી ઘણો બધું ઉડી ગયું બોલો, એટલો અરે ગાઈસ, એક લેવા જો ને એક છૂટી જાય. બોલો, એક લેવા જો ને એક છૂટાય. પ્લાસ્ટિક ને લેવા દો, પેલા સ્ટીલ લઈ લઈએ. જે ખાલી છે ને એને બધા ઉડી ઉડીને જાય. બોલો, શું થયું? ઉડી ગયો ગાઈસ, મેણી ઉડી ગયો, એટલો પવન. બોલો, પવન એટલો હતો ને, મેણી અમે આડું કરી દીધું પણ તૂટી ગયું. વાહન તો ગાઈસ એવો જાય ને, ખાલી વાહન તો બધા ઉડી ગયો. બોલો, મારા કડો ઉડી ગયો. એક કડો તો પેલો પડ્યો તો ઉડી ગયેલો. સાયણી કડો બધું ઉડી ઉડી જતું રહ્યું. સાયણી તો ભાઈ ગયું, સાયણી ભાઈજી. પેલો બધું ઉડી ઉડી જતું રહ્યું. વધારે આખું નહીં ખોલવાનું આપણે. સાયણીના બે ભાગ થઈ ગયા. બોલો, એટલો પવન હતો ને, તે સાયણી બાયણી બધું ઉડી ગયું. સાયણી તો ઉડી ગઈ, કડા બુચારા બધું ઉડી ગયું, ને મેણી તૂટી ગયું. બહુ મારા વાસામાં એટલી રેતી ઉડી ને, લીલું હોય ને તો આટલી રેતી ઉડી. બોલો, હુક્કું હોય તો શું હાલત આવે, કશું દેખાય જ નહીં, એવું થઈ જતું. અને વાદના વાગ્યા હે 6. ટાઈમ જોઈ લે તો 7 વાગવા આવ્યા હે, 6:50 થઈ ગયા. અને અત્યારમાં એટલું પવન ફૂંકાઈ રહ્યો. હાલ હું વિડીયોમાં આવ્યો, બાકી આગળના વિડીયોમાં અવાજ આવ્યો નહીં આવ્યો એ જ ખબર નહીં. એટલો પવન હતો, વધારે તો અવાજ વાયરાનો જ આવ્યો છે. જતું રહ્યું બધું આ બાજુ જીવ. હજુ જીવ નહીં, હજુ તો હે ઘણું હે, પણ વાયરો આવ્યો ને એટલે બધું જતું રહ્યું. ઓકે ગાઈસ, તો બ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. વરસાદનું નક્કી નહીં, લાઇટ જવાની તૈયારી હોય એ પહેલાં ફોન ચાર્જિંગ કરતું ને તો રેડી જાય આપણું. પડે એ બીજા નવા બ્લોગમાં.